તો જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું અને આજનું લોકેશન છે પરિયજનું તળાવ, જે 999 વીઘામાં ફેલાયેલું છે. તો એના વિશે આજે વાત કરીશું. તો આપણે આ રસ્તો જોઈ શકો છો તમે, અને હવે આ વન વિભાગમાં આપણે એન્ટ્રી લઈશું. જોઈએ અંદર શું માહોલ છે. તો કેટલું જોરદાર લોકેશન છે અંદર. આ રસ્તાઓ અને એવું લાગે છે કે જંગલ જેવો વિસ્તાર છે, પણ અંદરનું લોકેશન બહુ જોરદાર છે. અને ફેમિલી સાથે ફરવામાં જો પિકનિક એવું કંઈક મનાવવું હોય તો બેસ્ટ જગ્યા છે. અને ખાસું એવું અંદર જગ્યા છે અને મજા આવશે. એમ નાના બાળકો હોય, તમારું ફેમિલી ટૂર હોય તો તમે જઈ શકો છો, અને બાળકોને બી મજા આવશે. હું પણ આ પહેલી વખત જ જઉં છું અંદર. તો બહુ જોરદાર લોકેશન છે. તો અહીંયા બાઇક પાર્કિંગ કરીને આ અંદરની જગ્યા છે. અંદર મકાન બી છે, કાં તો કોઈ ફોરેસ્ટ અધિકારીનું હોઈ શકે છે. અંદરનું આ તમે લોકેશન જોઈ શકો છો. અમુક લોકેશન તો એવું છે કે આપણે જાણે ફોરેનમાં આવી ગયા હોય. આ એક લોકેશન તમને બતાવો, એવું લાગશે કે આપણે ગુજરાત ચરોતરમાં નહીં, સોરી, આ ભાલ વિસ્તાર છે. જો આ કેટલું જોરદાર લોકેશન છે, તમે જોઈ શકો છો. આ બહુ જોરદાર જગ્યા છે પરિયજ, અને બાજુમાં તમને જે દેખાય છે એ તળાવ છે. એવું કહેવાય છે કે 999 વીઘાનું તળાવ છે. બહુ જોરદાર નજારો દેખાય. આ 2 માળના મકાન જેવું બનાવેલું છે, તેના ઉપરથી અમે આ શૂટ કરી રહ્યા છીએ. ફરી એકવાર તળાવનો નજારો બતાવીશું. તો જોઈ શકો છો કેટલો જોરદાર. ના જો સમયની વાત કરીએ તો લગભગ 4, 4:30ની આજુબાજુનું આ શૂટ કરેલું છે. જો કદાચ 6 વાગ્યાની આજુબાજુ આવીએ તો કંઈક નજારો અલગ દેખાય. જોઈ શકો છો તમે કેટલો જોરદાર નજારો છે અહીંયા. અને હવે આપણે જઈશું સિકોતર માતાના મંદિરે, જે તળાવથી ભલાડા બાજુ આવતાની સાઈડમાં 1/2 કિલોમીટરના અંતરે એક નાનો રસ્તો પડે કાચો. એ રસ્તા પર આવશો એટલે આ વિડીયોમાં જે દેખાશે એ પ્રમાણે લોકેશન આવશે, ને ત્યાંથી સીધું એક 1/2 કિલોમીટરના અંતરે મંદિર દેખાશે. અમે મંદિરે પહોંચ્યા તો સમય હતો 6:30 વાગ્યાનો. તમે જોઈ શકો છો. અને આ મંદિર એવું કહેવાય છે કે બહુ જૂનું, અતિ પ્રાચીન મંદિર છે સિકોતર માતાનું. અંદર તમે હવન કુંડ જોઈ શકો છો, જોગી મહારાજ જોઈ શકો છો તમે. અને હવે માતાજીના દર્શન કરીશું, સિકોતર માતાના. તો આ જોગી તમે જોઈ શકો છો. અને હવે માતાજીના દર્શન કરીશું આપણે. હે માં, જે બી આ વિડીયો જોવે છે એ બધાની મનોકામના પૂર્ણ કરજે તું. અને હા ભાઈ, જો તમે પરિયજમાં જાઓ તો આ મંદિરના દર્શન અવશ્ય કરજો. જય માતાજી.